तो नमस्कार दर्शक मित्रों, स्वागत है आप सौનું આપણી ચેનલ ઓનલી ખેડૂત માહિતી યુટ્યુબ સમાચાર ઉપર। અને મિત્રો, દેશ દુનિયાના અને ગુજરાતને લગતા તમામ મોટા સમાચાર જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ, વિડીયોને લાઇક કરવાનું ના ભૂલતા। અત્યારે મિત્રો હવે સૌથી પહેલા સૌથી મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો હવે સમાચાર આવી રહ્યા છે। મિત્રો, જનધન ખાતાને લઈને સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે। મિત્રો, આપ સૌ જાણો જ છો કે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ જે જનધન ખાતું છે તે ગરીબ લોકો માટે જ્યારે તે યોજનાની શરૂઆત કરી હતી, ત્યારબાદ મિત્રો નાણાકીય સેવાઓના સચિવ એમ નાગરાજુએ સોમવારે બેંકોને જનધન ખાતાઓ માટે નવી કેવાયસી પ્રક્રિયા અપનાવવા કહ્યું છે। જ્યાં મિત્રો આજકાલ જનધન ખાતું એ દરેક ગરીબોના ઘરમાં છે, ત્યારે તેમાં નવી કેવાયસી અપડેટ આવી છે। ત્યારે મિત્રો પ્રધાનમંત્રી જનધન યોજના PMJDY 2014માં શરૂ કરવામાં આવી હતી। ત્યારે મિત્રો ઓગસ્ટ 2014થી ડિસેમ્બર 2014ના સમયગાળા દરમિયાન લગભગ 10.6 કરોડ PMJDY ખાતા ખોલવામાં આવ્યા હતા। અને મિત્રો હવે આ ખાતાઓને 10 વર્ષ પછી ફરીથી કેવાયસી કરાવવું પડશે। એટલે કે મિત્રો તમે કેવાયસી કરીને અન્ય મોટા લાભો લઈ શકો છો, જે ખૂબ જ મોટા અપડેટ મળી રહ્યા છે। ત્યારબાદ મિત્રો અન્ય મોટા અપડેટની વાત કરવામાં આવે તો મિત્રો હવે સમાચાર આવી રહ્યા છે। મિત્રો શુક્રવારથી ગરમીમાં રાહત મળે તેવા સમાચાર, જ્યાં મિત્રો દેશમાં શિયાળો જ્યારે ધીમી ધીમી દસ્તક આપી રહ્યો છે, ત્યારે મિત્રો ગુજરાતમાં પણ શિયાળાની રાહ જોવાઈ રહી છે। તો મિત્રો મોડી રાત્રે અને વહેલી સવારે હવામાં ગુલાબી ઠંડી અનુભવાઈ રહી છે। મિત્રો જ્યારે ખેડૂતોને તડકાના લીધે લોકોએ ભારે ગરમીનો સામનો પણ કરવો પડી રહ્યો છે, ત્યારે મિત્રો હવે જાણીતા હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે ઠંડીને લઈને મોટી આગાહી કરી છે। મિત્રો અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું છે કે 17 થી 20 નવેમ્બરે પશ્ચિમી વિક્ષેપ આવશે અને ઉત્તરીય પર્વતોમાં પ્રદેશમાં હિમવર્ષાના કારણે રાજ્યમાં ગરમી ઘટશે અને ઉત્તર ગુજરાતના ભાગોમાં તાપમાનનો ઘટાડો થશે। ત્યારે ન્યૂનતમ તાપમાન 18 ડિગ્રી સેલ્સિયસ જઈ શકે છે। એટલે કે મિત્રો શુક્રવારથી જે ગરમીમાં છે તે રાહત મળી શકે છે। ત્યારબાદ મિત્રો અન્ય મોટા અપડેટની વાત કરવામાં આવે તો મિત્રો હવે સમાચાર આવી રહ્યા છે। મિત્રો ખેડૂત સારથી યોજનાને લઈને મોટા અપડેટ, જ્યાં મિત્રો કેન્દ્ર સરકારે PM ફસલ વીમા યોજના સાથે ડિજિટલ મોડમાં વિવિધ વીમા ઉત્પાદનો અને સેવાઓ પૂરી પાડવા માટે સારથી પોર્ટલ શરૂ કર્યું છે। મિત્રો કિસાન રક્ષક પોર્ટલ હેઠળ 14,447 હેલ્પલાઇન નંબર ખેડૂતોની ફરિયાદોના નિવારણ માટે ઉપલબ્ધ કરવામાં આવે છે। ત્યારે મિત્રો હવે હેલ્પલાઇન નંબરથી ખેડૂતોને પાક વીમો, કિસાન ક્રેડિટ કાર્ડ અને વિવિધ વીમા યોજનાઓની સંપૂર્ણ જાણકારી મળી શકશે। એટલે કે મિત્રો ખેડૂત સારથી પોર્ટલથી તમે તમામ યોજનાઓની જાણકારી મેળવી શકો છો। ત્યારબાદ મિત્રો અન્ય મોટા અપડેટની વાત કરવામાં આવે તો મિત્રો હવે સમાચાર આવી રહ્યા છે। મિત્રો ભારત ચોખા ₹29માં, જી હા મિત્રો, હાલમાં દેશમાં મોંઘવારી સામાન્ય માણસને રાહત આપવા માટે સરકારે મોટો નિર્ણય લીધો છે। મિત્રો હારે દિન પ્રતિદિન મોંઘવારીમાં જ્યારે વધારો થઈ રહ્યો છે, ત્યારે મિત્રો સામાન્ય લોકોનો મોઢાનો કોળિયો મૂકવો પણ તેમના માટે ખૂબ જ મોંઘો પડી રહ્યો છે। ત્યારે મિત્રો હવે સરકાર શ્રી દ્વારા માત્ર ₹29માં પ્રતિ કિલોના ભાવે મળતા સરકારી ચોખા ભારત ચોખા હવે લોકોને તેમની નજીકની દુકાનો પર ઉપલબ્ધ થશે। એટલે કે મિત્રો માત્ર ₹29માં તમે ભારત ચોખા ખરીદી શકો છો, જે ખૂબ જ મોટા અપડેટ મળી રહ્યા છે। ત્યારબાદ મિત્રો અન્ય મોટા અપડેટની વાત કરવામાં આવે તો મિત્રો હવે નવા જંત્રીથી મોટા સમાચાર, જ્યાં મિત્રો રાજ્યમાં નવી જંત્રીને લઈને મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ જયંતિ રવિનું નિવેદન સામે આવ્યું હતું। મિત્રો જેમાં તેઓએ જણાવ્યું છે કે બિન ખેડૂત ખાતેદાર જમીન ખરીદી બાબતે કમિટી બનાવવામાં આવી છે। ત્યારે મિત્રો હવે કમિટી સરકારને પોતાના પ્રતિભાવ આપશે, ત્યારબાદ મિત્રો જેના આધારે રાજ્ય સરકાર તબક્કાવાર પોતાનો નિર્ણય જાહેર કરશે। મિત્રો આપ સૌને જણાવી દઈએ કે મહેસૂલ વિભાગ દ્વારા 38 પ્રકારની વિવિધ સુવિધાઓ આપવામાં આવી રહી છે। ત્યારે મિત્રો જે લીધા બાદ આ તમામ સુવિધાઓને લઈ કોઈ પરેશાની તમને સર્જાય છે તો તેના કોઈ પણ પ્રશ્ન હોય તેને લઈને આ કમિટી બનાવવામાં આવી છે। એટલે કે મિત્રો આ જે યોજના લઈને આ કમિટી તેનો અભ્યાસ કરીને તેને લગતા પ્રશ્નોનું નિરાકરણ લાવશે, જે ખૂબ જ મોટા અપડેટ મળી રહ્યા છે। ત્યારબાદ મિત્રો અન્ય મોટા અપડેટની વાત કરવામાં આવે તો મિત્રો હવે કેટલો મળી રહ્યો છે કપાસનો ભાવ, જ્યારે મિત્રો આજે ગુજરાતની 52 માર્કેટ યાર્ડમાં કુલ 4,730.3 ટન કપાસની આવક થઈ હતી। જેમાં મિત્રો રાજ્યમાં કપાસનો સૌથી ઊંચો ભાવ જેતપુર માર્કેટ યાર્ડમાં ₹1,666 બોલાયો હતો। તો મિત્રો રાજકોટ માર્કેટ યાર્ડમાં કપાસનો ઊંચો ભાવ ₹1,550 અને નીચો ભાવ ₹1,320 સુધી બોલાયો હતો। મિત્રો આ સિવાય જામનગરમાં ₹1,620, ધોરાજીમાં ₹1,611, તો મિત્રો ગોંડલમાં ₹1,601
અને બાબરામાં 1595 રૂપિયા, તો મિત્રો ભેસાણમાં 1591 રૂપિયા સુધીનો ઊંચો ભાવ બોલાયો હતો, જે ખૂબ જ મોટા અપડેટમાં આવી રહ્યા છે. ત્યારબાદ મિત્રો અન્ય મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો હવે સમાચાર આવી રહ્યા છે મિત્રો કિસાન ક્રેડિટ કાર્ડ પર 5 લાખ રૂપિયા સુધીની લોન. જી હા મિત્રો, હવે ખેડૂતોને કિસાન ક્રેડિટ કાર્ડ પર 5 લાખ રૂપિયા સુધીની લોન. જી હા મિત્રો, સામે આવેલી માહિતી અનુસાર સરકાર પહેલીવાર કિસાન ક્રેડિટ કાર્ડની લિમિટ 3 લાખ રૂપિયાથી વધારીને 5 લાખ રૂપિયા કરી શકે છે. મિત્રો કેન્દ્ર સરકારે વર્ષ 1998માં જે યોજના શરૂ કરી હતી, તે યોજનાના મુખ્ય ઉદ્દેશ મિત્રો ઓછા વ્યાજ દરે ખેડૂતોને લોન ઉપલબ્ધ કરાવવાનો હતો. ત્યારે મિત્રો હવે હાલમાં ખેડૂતોને કિસાન ક્રેડિટ કાર્ડ દ્વારા માત્ર 4% વ્યાજ દરે 3 લાખ રૂપિયા સુધીની લોન જે આપવામાં આવે છે. જ્યારે મિત્રો હવે બજેટમાં 2024માં રકમ વધારીને 5 લાખ રૂપિયા સુધીની કરી શકાય છે. જો કે મિત્રો હજુ કરી નથી, પણ કરી શકાય છે. એટલે કે 23 જુલાઈના રોજ બજેટનો આ અંગે જાહેરાત કરવામાં આવી શકે છે. ત્યારે મિત્રો આ યોજનાનું નામ ખેડૂત ક્રેડિટ કાર્ડ યોજના છે, જે ખૂબ જ મોટા અપડેટ મળી રહ્યા છે. ત્યારબાદ મિત્રો અન્ય મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો હવે સમાચાર આવી રહ્યા છે મિત્રો 3 દિવસ બાદ ભૂક્કા કાઢશે વરસાદ. જી હા મિત્રો, IMD અહીં આપી ચેતવણી. ત્યારે મિત્રો ભારતીય હવામાન વિભાગે 12 નવેમ્બરમાં 12 જિલ્લામાં ભારે વરસાદ માટે યલો એલર્ટ જાહેર કર્યું હતું મિત્રો. એટલે કે 13 નવેમ્બર માટે 17 જિલ્લાઓ અને 15 નવેમ્બર માટે 25 જિલ્લાઓમાં લંબાવવામાં આવ્યું છે. જ્યારે મિત્રો એજન્સી બુધવારે તેના બુલેટિનમાં જણાવ્યું હતું કે 13 થી 16 નવેમ્બર સુધી તમિલનાડુ અને પુડુચેરીમાં અલગ અલગ સ્થળોએ ભારે વરસાદની સંભાવના છે, જે ખૂબ જ મોટા સમાચારમાં આવી રહ્યા છે.